પ્રકાશ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના 25 વર્ષ પૂર્ણ થતાં આપણી ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ એવો યજ્ઞ, એવી અખંડ યજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે. યજ્ઞશાળાના જ્યારે 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને રૂપાળા ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન થયા એના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આ ત્રણેયના ત્રિવેણી સંગમરૂપ જનમંગલ મહોત્સવ તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 8 દિવસ સુધી આ ઉત્સવ ઉજવવાનો છે. એ ઉત્સવ પૂર્વે આજે તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ અહીંયા સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પરિસરમાં ભવ્યતાથી ભવ્ય એવું સાંસ્કૃતિક પ્રદર્શનનું આજે ઓપનિંગ થયું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જ આપણે એ સૂચવે છે. કહેતા વિશેષ રીતે જે આપણે દર્શન કરાવે છે એનું નામ પ્રદર્શન. આપણી આ ભારતીય સંસ્કૃતિનું વિશેષ દર્શન આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં જ્યારે થઈ રહ્યું છે, ત્યારે અનેક આપણા જે અવતારો છે એ અવતારોની કૃતિઓ તેમજ લાઇટિંગ શો, જેવી રીતે દુબઈની અંદર બુર્જ ખલીફાની અંદર જેવો સાઉન્ડ સાથેનો જે વોટર શો છે, એવો જ વોટર શો અહીંયા ઉપસ્થિત કરવાનો સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે અહીંયા દેખાડવામાં આવે છે. એની સાથે સાથે આપણે હિમાલયમાં જઈએ અને હિમાલયની ગોદની અંદર આપણે જેવો અનુભવ થાય એવો જ અનુભવ અહીંયા હિમાલયના દર્શન દ્વારા જ્યારે થઈ રહ્યો છે. આવા અનેક શોટો અહીંયા સર્જન કરવામાં આવ્યા છે. એની સાથે સાથે બાળકોને પણ આનંદ થાય એના માટે બાળવાટિકા પણ કરવામાં આવી છે અને અનેક આયોજનો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો સમગ્ર ધાંગધ્રા અને આજુબાજુના સમગ્ર જનતાઓને હાર્દિક નિમંત્રણ છે આ સાંસ્કૃતિક પ્રદર્શનનું દર્શન કરવા માટેનું. આજે ઉદ્ઘાટનમાં જ હજારો હરિભક્તો અને ભાઈઓ બહેનોના માધ્યમે, સંતોના માધ્યમે આજે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે. તો બધા જ ખાસ આ પ્રદર્શન નિહાળવા માટે પરિવાર સાથે, આપણા બાળકો સાથે પધારશો એવી અભિલાષાની સાથે સર્વને જય સ્વામિનારાયણ.